વાત અમદાવાદની કે જ્યાંથી ફરી એક વખત રફતારનો કહેર સામે આવ્યો છે। અમદાવાદમાં રફતારના કહેરને કારણે બે લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો। શિવરંજની પાસે કારની અડફેટે બે યુવકોના મોત। ઝાંસીની રાણી બીઆરટીએસ બસ સ્ટેશન પાસે આ અકસ્માત સર્જાયો કે જ્યાં એક કાર ચાલકે એક્ટિવાને ટક્કર મારતા બે યુવકના ઘટના સ્થળે જ મોત નીપજ્યા। અશફાક આ સાથે જ અકરમ કે જે મોતને ભેટ્યા છે। અકસ્માત બાદ કાર ચાલક ફરાર। ત્યારે આવા રફતારના રાજા પર ક્યારે બ્રેક લાગશે તે પણ સૌથી મોટો સવાલ છે। અશફાક અજમેરી અને અકરમ કુરેશી કે જેઓ આ અકસ્માતમાં મોતને ભેટ્યા છે। અકસ્માત બાદ જે કાર ચાલક હતો તે કાર ચાલક ફરાર થયો છે। વારંવાર આ પ્રકારની ઘટનાઓ પ્રકાશમાં આવે છે કે રફતારના રાજાઓને કારણે અનેક નિર્દોષ નાગરિકો જે છે તેઓએ જીવ ગુમાવવાનો વારો આવે છે। ફરી એક વખત આ જ પ્રકારની ઘટના અમદાવાદમાંથી। અમદાવાદના શિવરંજની બાજુમાં આવેલ ઝાંસીની રાણી બીઆરટીએસ પાસે વહેલી સવાર એટલે કે મોડી રાત્રે ને વહેલી સવારની વચ્ચે એક બ્રેઝા કારે બે એક્ટિવા ચાલક યુવકને ટક્કર મારી અને તેમાં બંને મિત્રો જે હતા અશફાક અજમેરી અને અકરમ કુરેશીના મૃત્યુ થયા છે। આ તે જ બ્રેઝા કાર છે GJ27DM 9702 જેણે ટક્કર મારી હતી। ટક્કર એટલી ભયાનક હતી કે બંને યુવકો મુખ્ય રસ્તા ઉપરથી બીઆરટીએસમાં ફંગોળાયા હતા। આ કારની સ્પીડ કેટલી હશે તે કહેવું મુશ્કેલ છે, પણ તમે જોઈ રહ્યા છો કે જે કાર છે તેમાં ડ્રાઈવર બાજુનો જે ભાગ છે તેને મોટું નુકસાન થયું છે અને અંદર પણ કારની બંને એરબેગ છે તે પણ ખુલી ગઈ છે। એટલે કે એક બાજુની આખો જે ભાગ છે તે ક્ષતિગ્રસ્ત થયો છે। બંને યુવકોમાંથી એક યુવકનું ઘટના સ્થળે મૃત્યુ થયું, બીજા યુવકને તાત્કાલિક અસરથી સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પણ ત્યાં તેની સારવાર બાદ તેનું પણ મૃત્યુ થયું। કહેવાય છે કે બંને મિત્રો જમાલપુરના છે અને જમાલપુરથી તેઓ કોઈ કામ અર્થે નીકળ્યા હશે અને ત્યારે કહેવાય છે કે બેદરકારીપૂર્વક ચલાવતા આ બ્રેઝા કારના કાર ચાલકે ટક્કર મારી। ટક્કર માર્યા બાદ આ કાર ચાલકે આગળ એક સોસાયટી પાસે આ ગાડી પાર્ક કરી દીધી અને ત્યાંથી તે ફરાર થઈ ગયો। માત્ર એક કાર ચાલક હતો કે તેની સાથે કોણ હતું તે અત્યારે પોલીસ તપાસ કરી રહી છે। પોલીસ ખાસ કરીને આ નંબરના આધારે હવે આ જે આરોપી કાર ચાલક છે તેની તલાશ કરી રહી છે। કેમેરામેન કુનાલ ભાવસરની સાથે ભૌમિક વ્યાસ, ABP અસ્મિતા, અમદાવાદ।